નકર જેદી સાધુ વેશમાં બિલખાના પાદરમાં સંત આવી અને શેઠ સગાળચાના આંગણે માંગણી કરે કે ભાઈ હું તો ખીર રોટલી ખાવા વાળો સાધુ નથી, હું તો અઘોર પંથનો સાધુ, હું ખીર રોટલી ખાવા વાળો નહીં, અઘોર પંથનો. અને એમાંય એજી ખીર રોટલી એ હું જમતો નથી અનનો રે ખીર રોટલી અમે જમતા નથી અનનો રે જોગી સી માસના ભોગી એમ બોલ્યા કીર્તાર વાણિયા તારી વરતી ફરશે, બાવો અહીંથી ભૂખ્યો વળશે. માણસની મારે માટી ખાવી છે, બની શકે તો ચંગાવતી ને શેઠ મુંજાણા કરવો કેનો કાળ, કેને વેણ કેવા કાલા, દેવો ને દીકરા વાલા. કેને વેણ કેવા કાલા, દેવો ને દીકરાવા. સાધુ એમ કે હું તો અઘોર પંથનો સાધુ છું, વાણિયા પરમાટી ખાવા વાળો નથી અને માણસની માટી ખાવા વાળો છું. માણસની માટીમાં કદાચ તારી કાયા તારી પત્ની કાપી નાખે ને જમાડે એમ નહીં તો કે માણસની મારે માટી ખાવી છે અને બની શકે તો બાળ. વાણિયા બાળકની માટી ખાવા વાળો છું અને નો બની શકે તો તું મને હતો અહીંયા મૂકી જા, તારી ત્રેવડ નથી મને જમાડવું હોય, મને ખોટી ન કરજો. અને ત્યારે શેઠ સગાળ છે ધ્રુજી ગયા તો શેઠ સગાળ છે એને તો કીધું કે લઈયો કોના માટે. શેઠ સગાળ છે તો પાપડના પડદા ભીના થઈ ગયા હો. અને ચંગાવતી આમ જોયું અને પોતાના પતિની આંખમાં આહુડાના દોરિયા જોયા અને ચંગાવતી આમ જોયું ને ચંગાવતીને શેઠ સગાળ છે કહે છે કે ચંગાવતી આમાં સાધુનો વાંક નથી, તો કે વાંક મારા કર્મનો છે, મેં કંઈક એવા કર્મ કર્યા છે, ગત જન્મના મારા કર્મ આજ સામે આવીને ઉભા રહ્યા છે. અને ખરેખર કર્મ કોઈ દી કોઈનો પીછો ન છોડે. કર્મ તમે જે કર્યા તમારે ભોગવવું પડે અને ભોગવવા પડે, ભોગવવા જ પડે. અત્યારે હું તમે હરિદ્વાર જઈને ગંગાજીમાં 2 ડૂબકી મારી દેવી તો તમે એમ માનો છો પાપ ધોવાઈ જાય? અરે જેની કુખેથી ગંગા પુત્ર પિતામાં ભીષ્મનો જેને જન્મ થયો હોય એને જો બાણ સૈયા ઉપર હોવું પડતું હોય, એના દીકરાના જો પાપ કર્મ નહીં ધોઈ નો એકતી હોય તો તમે એવું માનો છો કે આપણા પાપ ધોવાઈ જાય? ના, એ તો ભોગવવા પડે અને ભોગવવા જ પડે, એમાં હાલે જ. તો શેઠ સગાળ છે ચંગાવતીને કહે છે ચંગાવતી સાંભળ કે મેં ગત જન્મના કંઈક એવા કર્મ કર્યા છે, ના કર્મ સામે આયા હો. એ શેઠજી કહે છે પ્રગટાયા તો પૂર્વ જન્મના પાપ, શેઠજી કહે છે પ્રગટાયા તો પૂર્વ જન્મના પાપ. ગુડા ગોતરિયા મેં બ્રહ્મ સંતાપ્યા, માર્યા માને બાપ ડુંગર માથે દબ લગાડ્યો, બાવે મારો ભવ બગાડ્યો. પૂર્વ જન્મના પાપ, ગુડા ગોતરિયા બ્રહ્મ સંતાપ્યા,
માર્યા માને બાપ ડુંગર માથે દબ લગાડ્યો ભાવે મારો ભવ બગાડ્યો ડુંગર માથે દબ લગાડ્યો ભાવે મારો ભવ બગાડ્યો ચંગાવતી આ સાધુનો વાંક નથી વાંક મારા કર્મનો છે મેં કે ગત જન્મમાં એવા કર્મ કર્યા હશે જે આજ ઈ મારી સામે પ્રગટ્યા છે ગુડ્યા ગોતરિયા મેં બ્રહ્મ સંતાપ્યા માર્યા હશે માને બાપ ડુંગર માથે દબ લગાડ્યો અને આજ બાવે મારો ભોગ અને ત્યારે ચંગાવતી એમ કે છે શેઠ કે હા આ સાધુ કોઈ સામાન્ય સાધુ નથી સામાન્ય સાધુ આવી માંગણી ન કરે હો કારણ કે માખણ જેવું મુલાયમ હૃદય અને એ બાળક ખાવાની માંગણી ન કરે કે હું આ સાધુને ઓળખી ગઈ છું વાણિયા આજ જો આ સાધુ ભૂખ્યો વિયો જશે તો તારે ને મારે આખી જિંદગી પસ્તાવો કરવાનો વારો આવશે પસ્તાવા સિવાય બીજું મારા ને તારા જીવનમાં કઈ વધશે નહીં પણ બાળક કોનું લાવવું અને ત્યારે ચંગાવતીએ કીધું શેઠ આશા ધર્મ કોનો છે કે તારો ને મારો ટેક કોની કે તારી ને મારી તો શેઠ ટેક આપણી હોય ને આશરા ધર્મ જો આપણો હોય તો કોક બાળક નો આપે કેલૈયો કોના માટે છે કહેવા વાળી ચંગાવતી હતી હે કેલૈયો કોના માટે છે અને નક્કી કર્યું કે મારા દીકરાને બોલાય આવું તો શિક્ષક રૂપે પરમાત્મા પ્રગટ થયા કે કસોટી કરવી છે આજ અને તમે કંઈક પ્રતિજ્ઞા કરો કે તમે કંઈક ટેક લ્યો ને પછી જ કસોટી શરૂ થાય થવા બંસરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવવું પડે અને ફૂલોને અતરપદ પામવા ઉકળતા ચરુમાં ઉકળવું પડે વહાળીને વિંધાવવું પડે તમે કંઈક ટેક લ્યો પછી તમારી કસોટી શરૂ થાય અને ચંગાવતી આજ એજી નિર્ધારી અને હાલની સાળે બર કોયનો બાળ બેટા બાવાને બાળ ખાવું છે તું પચમાં મારી પાળ કે કાનથી જીભ કપાતી ખરાર ધૂજતી સાથી કોયનો બાળ બેટા બાવાને બાળ ખાવું છે તું પ્રજમાં મારી પાળ કેતા નથી જીભ કપાતી થરાર ધ્રુજતી સાતી પણ શિક્ષક રૂપે પરમાત્મા પ્રગટ થાય શિક્ષક રૂપે પ્રગટ થઈને કેલૈયાને કહે છે કેલૈયા હવે ભણતો ગણતો તું ભાગ કેલૈયા મારું માની લે પ્રતિ હવે ભણતો ગણતો ભાગ કેલૈયા મારું માની લે પ્રતીત કેલૈયા તું મારું માની લે પ્રતીત હવે માવતર તારા મારવા બેટા આંગણે આયો યતીત ધૂતારો ધૂતી જાશે પસે પસતાવો થાશે ધૂતારો ધૂતી જાશે પસે પસતાવો થાશે ચંગાવતીએ મનમાં નક્કી કર્યું કે મારા કેલૈયાને બોલાય આવું પણ શિક્ષક રૂપે પરમાત્મા પ્રગટ થઈને કેલૈયાને કહે છે કેલૈયા કે હા કે બેટા તારા આંગણે કોઈ ગુજારો અતીત આવ્યો છે અને તારી માટી ખાવાની માંગણી કરે છે અને તારી હગી જનેતા તને બોલાવા આવે છે કેલૈયા ભાગવા માંડ તારી જનેતા તને મારી નાખશે તારા માવતર આજ તને મારી નાખશે કેલૈયા ભાગવા માંડ અને ત્યારે કેલૈયો માસ્તર સામે જોઈ અને એમ કહે કે મહેતા માસ્તર કોને કહેવાય કે માં કરતાં પણ જેનું ઊંચું સ્તર હોય ને એને માસ્તર કહેવાય આજ મારી માં મૂંઝવણમાં હોય અને આજ મારા બાપની માથે દુઃખ અને વેદનાના પહાડ ખડકાઈ ગયા હોય ને આજ હું ભાગું ને તો મારા જેવો કપાતર જગતમાં બીજો કોઈ દીકરો ન હોય
મા મૂંઝવણમાં હોય, મારો બાપ મૂંઝવણમાં હોય અને એને મૂકીને મારે ભગાય નહીં. મારા જેવો નાલાયક દીકરો જગતમાં બીજો કોઈ હોય નહીં. મહેતા મારેથી આજ ભગાય નહીં. કેલૈયો કહે છે કે મહેતા સાંભળે મહેતા, એક પરી વેળાએ કહો મહેતાજી કેમ હું થાવું કપૂત. ભીડને ટાણે એ કેમ હું ભાગું, દાંતમાં એના દૂધ રાચો નહીં શીખમાં રીંગો, એ ધ્રુવની જેમ ટેકમાં ધીંગો. વિદ્યારામ હરિયાણી જીનું આ તો ઘણું બધું લાંબુ છે ગીત, પણ ટૂંકમાં કેલૈયો દફતર મૂકી અને સાધુને પગે લાગી અને કહે, હે સાધુ, હે સંત, તું અમને થડકાવીને હે સાધુ જોજે હો, હવે ખાવામાં પાછી પાણી ન કરતો. થાળ મારો જુહારતા મારી જનની નહીં ઝંખવાય, છેલ્લા સીતારામ છે તને ખાજે બાવા, હવે તું મોકલા. ચંગાવતી શેઠને કહે છે, શેઠ. ચંગાવતી કહે, શેઠજી હાલો જાણશે વાતું જગ, લાડકા મારા સોરુને લાડ લડાવા પકડી રાખો પગ, બીજા હાથે બાવડા ઝાલો, કેલૈયો છે મને અંતથી વાલો. વિચાર કર્યો શું ઘટના ઘટી છે. આશરા ધર્મને નિભાવવા માટે પોતાના હગા પંડના દીકરાને ગળાને માથે જે જનેતાએ કટાર ફેરવી છે, એ દ્રશ્ય કેવું બન્યું છે. અને આપણે તો જરીક દુઃખ પડે તો રાયડું પાડવા માંડવી છીએ. વિચાર કરો કે કેવડું મોટું સંકટ પડ્યું છે. અને ચંગાવતી છેલ્લી વાર કેલૈયાના બથ ભરી અને બે ચાર ચૂમિયું લીધી, પણ હયું થડકા લેવા મનાણું. કેલૈયા આમ જોયું માં હામું કે માં એટલો બધો હું તને વાલો છું. હે માં, હે જનેતા, તને એટલો બધો હું વાલો છું, પણ અત્યારે આટલો બધો પ્રેમ, આટલો બધો વાલ ઉભરાણું. હે માં સાંભળી લે, હે જનેતા, કે જગતના ચોકની માલિપા જેના દર્શન કરવા હોય તો ધૂળના રાફડા થઈ જાય, તપ કરી કરી છતાં એના દર્શન ન થાય. એ અખિલ બ્રહ્માંડનો માલિક જગ નિયંતો તારા દીકરાની માટી ખાવાની માંગણી કરતો હોય તો માં, મારા જીવનમાં આ બીજો દિવસ કયો હોઈ શકે ભાગનો, કે ધન ધન માડી આજનો દાડો, જુગતેથી તમે જીવન જમાડો. સફળ મનખો તારો કેલૈયા કેરો, જેનું માછ જમે છે મોરાર. તારા દીકરાની માટીની જો માંગણી કરતો હોય ભગવાન જગ નિયંતો અખિલ બ્રહ્માંડનો માલિક, તો માં મારું જીવન ધન્ય બની ગયું. એ ટૂંકમાં હારો કુંભાર ઝાકડામાંથી પિંડો ઉતારે એમ દીકરાનું માથું ઉતારી રીંગણા મોળી એમ કેલૈયાના શરીરને મોળી અને બાફવા માટે પોતાના દીકરાનું માંસ મૂક્યું. અને સાધુ વેશમાં પરમાત્માએ જોયું અને ચંગાવતીને કીધું કે હે ચંગાવતી, તે તારા દીકરાની કાયાને કાપી નાખી, તો માથામાં શું માયા રહી ગઈ છે. માથું ખાણિયામાં ખાંડી એનો મુરબ્બો કરી અને મારી થાળીમાં પીરી દે ને તો જમું, બાકી હું જમીશ. અને માથું ખાંડતી વખતે ગીત ગાવાના, હાલડા ગાવાના, અને પાપડનો પડદો ભીનો નહીં થવા દેવાનો, આંખમાં આહુડું નહીં આવવા દેવાનું, નહીંતર હું જમીશ નહીં. એકનો એક દીકરાના લગ્ન હોય અને જનેતાના હૈયે જે ભાવ હોય એવા નવા કપડાં પહેરવાના, નવા અલંકારો ધારણ કરવાના અને આનંદથી એ માથું ખાંડવાનું, ગીત ગાતું જવાનું. તમે વિચાર કરો શું ઘટના ઘટી છે. પણ આ તો સોરઠની શેઠાણી હતી હો. ફટ પાછી વળી ખાણીઓ લાવી, ખાણિયામાં માથું મૂકીને આમ જ્યાં ઊંચું હાંભેલું કર્યું ને, આ તો ગીત ઉપાડ્યું, ખાંડવા માથું મુસળ તાકે માં, ધારણા ત્યાગી ધરતી ધ્રુજી, જોરથી જીક્યો ઘા, ખાનણીઓ ખુદ મુજાણો અને પલળ્યો આખો આજ લોહીથી. ખાનણીઓ તો પથ્થર છે, ધ્રુજવા બનાણો, પણ પથ્થરને ભાવે શેનો અને પથ્થરના વેદના છે નહીં. પણ આજ ખાનણીઓ મુજાણો છે, પણ પથ્થર દિલનો સાધુ મુજાતો નથી. અને ચંગાવતી ખાણિયામાં માથું મૂકી અને પોતાના પંડના દીકરાનું માથું ખાંડે છો. અને ચંગાવતી હાલડા ગાતી જાય છે. એ તારા હાલરડે પડી હડતાલ કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા તુને.
નો ધારા ના રે આધાર કુંવર લૈયા રે કુંવર ખમા ખમા તુને એનો મુરબ્બો બનાવી થાળીમાં પીરહી અને ગરીબ જેમ કાકુદી કરે એમ બે પતિ પત્ની એમ કહે છે કે બાપજી જમી લો. અને સાધુ વેશમાં પરમાત્મા એમ કહે છે કે ચંગાવતી કે હા બાપજી, કે તમારે બે પતિ પત્નીને સાધુ અને જમાડીને જમવાના નિયમ છે ને, એ મારો પણ એક નિયમ છે. શું? કે યાદ આયું અને બોલો ઘોરી નિમ તમારી જે વાંજિયાનું મને એ ખપતું નથી કરવું એનું કેમ બીજો ઘાકરમાં ઘેલી મને હતો યા જાવને મેલી. કે ચંગાવતી, તમારે બે પતિ પતિને સાધુને જમાડીને જમવાનું નિયમ છે, મારે પણ એક નિયમ છે કે વાંજિયાના ઘરનું જમતો નથી. હવે જો તમારે બીજો દીકરો હોય તો મારી થાળીમાં ભેગો જમવા બેહાડો તો જમું, બાકી હું જમીશ નહીં. મને મૂકી જાઓ, મારે મોડું થાય છે. અને થાર 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 ચંગાવતીનું શરીર ધ્રુજવા મનાણું. કેલૈયાનું માથું કાપવા જે કટાર લીધી હતી એ જ કટાર હાથમાં લીધી અને શેઠને કીધું કે હવે તમે હટી જાઓ. જો આ આર્ય નારિયા દેશની ધર્મને બચાવ્યો છે, આર્ય નારીએ બચાવ્યો છે, તમે હટી જાઓ. કેલૈયાનું માથું ખાંડવા લીધું એ જ કટાર હાથમાં લઈ અને સંતને કહે છે, સાધુને કહે છે કે હે સાધુ, ભારત વર્ષની આર્ય નારી પરપુરુષની સામે આ વાત કહી ન શકે. કાં પોતાના બાપને કહીએ કે અને કાં પોતાના પતિને કે, ત્રીજા વ્યક્તિને કહેવાનો અધિકાર નથી. પણ સાંભળી લે, તું સંત છું, સચરાચર જગતનો બાપ કહેવાય એટલે મારો બાપ છું. સાધુ છું ને એટલે મારો બાપ છું ને એટલે તને કહેવામાં વાંધો નથી. એ બાપ જાણીને તને કાવશું બાવા, મારે પેટ સે મહિના પા. એ બાપ જાણી તને કાવશું બાવા, પેટ સે મહિના પાંચ. મેરજે ને સીતા એ રામની એને ઉની નો આવે હાથ બેઠો હવે થશમાં બાવા, તને જમાવીને નહીં દવ જાવા, બેઠો હવે થશમાં બાવા, તને જમાવીને નહીં દવ જાવા. હાડલાનો હંટો વાળી મોકળા વાળ મેલી દીધા અને આમ કટાર ઊંચી કરી હાડલા કેરો હરંગટો વાળી મોકલા મેલા વાળ. સત નિભાવવા હું પેટ ચીરું છું, લેજો બાવલિયા બાળ, જાણે ચંડી યુદ્ધમાં જામી એને પાળી પેટ ઉગામી. અખિલ બ્રહ્માંડની જનેતા શુંભ હોય, નિશુંભ હોય, ધૂમ્રલોચન હોય, રક્તબીજ હોય, ચંડ અને મૂળને મારવા ભગવતી હાથમાં ખડગ લઈ અને હમંકીએ બહારની કેસ હાંક ધૂતાળીએ વાગી ડમર નાક 18 કોત કરી 18 હાથની માલિપા હથિયાર લઈ અને રણ મેદાનની માલિપા ઉતરી હોય અને જેવું રૂપક દેખાય એવું ભગવાને ચંગાવતીનું આજ રૂપ જોયું ભાઈ. ગયમ દિગ ગયે નચત હર હર કર નિર્બલ ગોલ ચક ચલ ગયે વિદલ હિલ ગયે તલાતલ ગિરિગન ખલબલ ભજે મુંડ ચલ ગયે વ્યોમ પતલ અઢલ ચુબન ટલ ગયે હુએ અનચલ નદી હલબલ કલમલ ચરાચર કોપ છે ભટ્ટ તટ મન મોદી દટ ચંડી સુકોપ કર અસુર સર ધોમની કર ખડક દર ઇક ભગીત ગન અસુર ચકી થર થરા ચરાચર થંબ ભૂમિ पे થકી લોલ જર શાયર લરથર વાત કરત વહ વહમ તમ ગયે સકલ તટની જલ વિવુદ ભય વિકર મેર ગયે ભય સુખલબલ અને બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ જુંડ જુંડ નર ફેલી દંડ ચામુંડ રક્ત ભય મુંડ શિર અને કરણ ખંડ અસ્તોલી કર. જેવી ભગવતી ચામુંડા લાગે એવી આ ચંગાવતીનું રૂપ જોયું અને ઈ પેટમાં કટાર નાખવા જાય ઈ પેલા બન્યું કેવું. વિદ્યારામ લખે છે
કે સૂટી સમાધિ અને જાગ્યો જોગંદર 10 ડોલ્યા દીગપાલ શેષ ધરાને એ કાચ બો કંપા પ્રગટો દીન દયાળ જોટી પાળી ટેક સે હાચી એ વૈદો એમ વ્રજનો વાસી પેટમાં કટાર નાખવા જાય ને એ પેલા એકદમ સાધુનું રૂપ ફેંકી દઈ અને ચત્રભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હોય. ઈ શરીરે ધેરા લાલ પીતમ સુ વાઘા ભજર રંગ ઢેઢી શીશ પાગા વેલા ઓયડ માથે ખુલા કેસો વાંકા લેતા નારિયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ બાંધી કસીને સોળે કળાએ તેજ જેવું સચીને ભુજા ચતુરંગ જો રંગા જાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. ચત્રભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયો. કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક ચંગાવતી અને શેઠ સગાળછાને આજ વનમાળી આંટીએ વળ્યો અને ચેલૈયાને હજીવન કર્યો. અને પછી ભગવાનને પ્રેમથી આ ચંગાવતી 32 ભાતના ભોજન જમાડે. ભગવાન એમ કે હવે માગો, આજ મને મોજ આવ્યો. ભગવાને માગી લો, આજ મને મોજ આવી. ત્યારે જો માગતા આવડે એને આવડ્યું કહેવાય. માગતા આવડવું જોઈએ. ભગવતી પ્રસન્ન થાય કે ભગવાન પ્રગટ થાય, માગતા આવડે તો એની મજા છે. કે માગી લો, આજ મને મોજ આવી છે. અને ચંગાવતી શેઠ સગાળછા અને કેલૈયો હાથ જોડીને એમ કહે છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક બાપ, તારી દયાથી બધું છે. માગો કીધું ત્યાં એટલું માગ્યું, કોઈ સંતનો દેજો સંગ. આવી કસોટી તમે કોઈની ન કરતા ભક્તિ દ્યો, અણભંગ થાશે એમ કહીને તાર્યા. પછી પ્રભુ નિજ ધામ પધારે કે માગી લો. ત્યારે કીધું તારી દયાથી બધું છે બાપ, પણ જ્યાં સુધી દુનિયામાં શ્વાસોશ્વાસ હાલે ત્યાં સુધી કોઈ સંતનો સંગ દેજે, હારા માણાનો સંગ દેજે. અને મારા બાપ કળયુગ પાછળ આવે છે, આવી કસોટી કોઈની કરતો ને પામર કળયુગનો માનવ આમાંથી પાર ઉતરી નહીં કે ભગવાને તથાસ્તુ કહી. અને જેથી પછી સુધામ પોતાના વૈકુંઠની માલપા ભગવાન પધાર્યા. માગતા આને માગ્યું કે કારણ કે આ સાધુ છે, પોતાના માટે કઈ ન માગે, બીજા માટે માગે. એનું નામ સંત. બરદાઈનો એક સંત છે કે રિધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશ में વૃદ્ધિ દે, બાકબાની હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાની દુઃખ को दूर कर, सुख भरपूर कर, आस संपूर्ण कर, दास जानी सजन सो हित दे, कुटुंब से प्रीत दे, जंग માં જીત દે માં ભવાની. આ લોક સાહિત્યની અંદર આ નાંગણી પ્રકારનો સંત છે. અને જેથી બરદાઈ ઉપર માં ભગવતી જ્વાલા પ્રગટ થઈ અને કીધું કે માગ બરદાઈ માગ, આજ મને આ મોજના તોરા છૂટે છે બાપ, બરદાઈ માગી લે. અને તેથી ભગવતી જ્વાલા પાસે માગ્યું કે હે માં, હે ભગવતી, હે જગદંબા, જો તારે તું મારી ઉપર પ્રસન્ન થઈ હોય ને તો આને માગતા આવડ્યું કહે. જો એને માગ્યું શું કે માં રિધિ દે, સિદ્ધિ દે ને અષ્ટનવ નિધિ દે. માં રિધિ દે, સિદ્ધિ અને અષ્ટનવ નિધિ મને આપ. અને રિધિ સિદ્ધિ અષ્ટનવ નિધિ હોય અને જો વંશનું હોય, સંતાન કઈ ન હોય તો શું એ રિધિ સિદ્ધિમાંથી ધૂળ પડી કહેવાય ને. પણ એને શું માગ્યું કે રિધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે અને વંશમાં વૃદ્ધિ દે બાકબાની. મારો વંશ વધે એવો આશીર્વાદ આપ. વંશમાં વૃદ્ધિ દે બાકબાની. અને વંશ વધે ને, હૃદયમાં જ્ઞાન ન હોય તો પાછું બધું પૂરું થઈ જાય. તો શું કીધું કે વંશમાં વૃદ્ધિ દે બાકબાની, તો એને હૃદયમાં જ્ઞાન દે અને ચિત્તમાં ધ્યાન દે. હે ભગવતી, હે જગદંબા, હે જ્વાલા, મારો વંશ વધે પણ મારા વંશના હૃદયની માલપા જ્ઞાન દે અને ચિત્તમાં ભગવતી તારું ધ્યાન દે. કારણ કે તારું ધ્યાન હશે ને તો ધ્યાન બીજે ભટકશે નહીં. ચિત્તમાં ધ્યાન દે, શંભુરાની દુઃખ કો દૂર કર અને સુખ ભરપૂર કર, આસ સંપૂર્ણ કર, તારો દાસ જાણી. અને હવે જો આ બધું મળે ને, તમને મોટાઈ મળે, સંપત્તિ મળે, પૈસો મળ્યા પછી ક્યાં બેહવું, ક્યાં ઊભું રહેવું, ક્યાં હાલવું, કોની જોડે બેહવું, કોની સલાહ લેવી એ આવડે તો જ નક પાછું પતનના પગથી આવી જાય. તો શું કીધું કે સજન સો હિત દે, હારા માણાનો સંગ દે. આ બધું ભગવતી તું મને આપને તો હારા માણાનો મને સંગ દે, સજન સો હિત દે અને કુટુંબ સો પ્રીત દે. આ બધું હોય અને કુટુંબ હારે રાગ ન હોય બધું શું કરવાનું. તો કીધું કે મારું કુટુંબ કોઈ દી વિખાય ને. હે ભગવતી, હે જ્વાલા, મારું કુટુંબ કોઈ દી ન વિખાય. ગમે એવા વ્યક્તિઓ સલાહકારો મળે અને ગમે એવી કાન ભંભેરણી કરે પણ મારો કુટુંબ કોઈ દી વિખવા જ ન થાય, મારું કુટુંબ કોઈ દી વિખાય નહીં. એવા મને આશીર્વાદ દે, કુટુંબ સો પ્રીત દે અને જંગમાં જીત દે માં ભવાની. અને હે ભગવતી, હે જ્વાલા, જ્યાં હું તરવાર લઈને ઊભો હોય રણ મેદાનની માલિપા, એ સૈન્યની કોઈ દી હાર ન થાય. અને ભગવતી જ્વાલામુખીએ પ્રસન્ન થઈ અને બરદાઈને આ વરદાન આપ્યું હતું. એટલે
માં પ્રસન્ન થાય કે ભગવાન પ્રસન્ન થાય માગતા આવડે તો વાંધો ન આવે. માગવાનું માગીએ તો નાથ નો પાડે ના, બાકી નો માગવાની હા પ્રભુ નો પાડે પાલિયા. ભગવાન પાસે તમને માગતા આવડે, માગવાનું મગાય. એક માજી મર્સિડીઝ ગાડી લઈને આવ્યા ભગવાનના મંદિરે. મંદિર હોય તો ભિખારી હોય તે દર્શન કરી પાછા વળ્યા. એટલે ભિખારી કે કંઈક આપો, એટલે ભિખારીના કટોરામાં 10ની નોટ આપી. એટલે ભિખારી 10ની નોટ લઈને હાલતો થયો. એટલે માજી ઉભરી એ કે અહીંયા કે શું એ કે 10ની નોટ આપી, કંઈક આશીર્વાદ તો આપ. ભિખારી કે આ મર્સિડીઝ ગાડી લઈને આવી તો ધરાતી નથી, હજી શું તારા પ્લેન લઈને આપવું છે?